મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના નેતા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિવંગત માતા વિશે કરાયેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં પૂતળા દહન કરવામાં આવ્યું। આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા ભાજપ અને યુવા મોરચાના મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા અને તેમણે રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરીને રાહુલ ગાંધી હાય હાય અને કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખે આ ઘટનાને કોંગ્રેસની વિકૃત અને હલકી માનસિકતા દર્શાવનાર ગણાવી હતી। ગત રોજ બિહારમાં ઇન્ડી ગઠબંધન એટલે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની રેલી અને ત્યારબાદ સભાના આયોજનમાં મુખ્ય મંચ ઉપરથી દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વર્ગસ્થ માતૃશ્રીને અભદ્ર શબ્દો મુખ્ય મંચ ઉપરથી ઉચ્ચારણ કરવામાં આવ્યું। ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા, જિલ્લા ભાજપને યુવા મોરચા દ્વારા એક પૂતળા દહનનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો અને એમાં મુખ્ય મંચ ઉપરથી જ્યારે સ્વર્ગસ્થ હીરાબાને અપશબ્દો જ્યારે બોલવામાં આવ્યા છે ત્યારે મહીસાગર જિલ્લા ભાજપના તમામ કાર્યકર્તાઓ આજે જે યુવા મોરચાનો કાર્યક્રમ થયો છે એના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી મહીસાગર આ બાબતને એમની હલકી રાજનીતિને સખત શબ્દોમાં વખોડે છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભેગા થઈ અને કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની આવી નબળી માનસિકતાને ઉજાગર કરવા માટે પૂતળા દહનનો કાર્યક્રમ કર્યો હતો। હાય રે કોંગ્રેસ, હાય હાય, હાય રે કોંગ્રેસ, હાય રે રાહુલ, હાય હાય, હાય રે કોંગ્રેસ, હાય હાય।